ધોરણ 4 विषय हिंदी पाठ 2 बढ़ते कदम। बच्चे, आज हम हिंदी में दूसरा पाठ पढ़ेंगे। उसमें आज हम हिंदी वर्णमाला पढ़ेंगे। उसमें यहाँ पे ऐसा बताया गया है, ऐसे तो हम पहले सीख गए हैं, लेकिन वापस हमें दूसरी बार ये रिवीजन करना है। जैसे कि यहाँ पे लिखा है अ, आ, ई, उ, रू, ए, औ, अम, अह, क, ख, ग, घ, च, छ, ज, ट, ठ, ड, ढ, अण, त, थ, द, ध, न, प, फ, ब, भ, म, य, र, ल, व, स, श, સ, હ, ક્ષ, ત્ર, જ્ઞ, સ્ર। તો બાળકો, આ રીતે આપણે એનું ફક્ત વાંચન કરવાનું હતું। હવે આપણે અભ્યાસ 1 ઉપર આવી જઈશું બાળકો। અને અભ્યાસ 1ની અંદર આપણે અહીંયા આગળ જે સૂચના આપી છે એ વાંચવાની છે અને એ પ્રમાણે આપણે ભણવાનું છે। તો બાળકો, તમને એક વસ્તુ સમજણ પડી આની અંદર કે જેમ તમે પહેલાં બીજા ત્રીજા ધોરણમાં હિન્દી જ્યારે વાંચતા હતા, ભણતા હતા, ત્યારે તમારે જે આ સૂચના હતી ને એ ગુજરાતીમાં આવતી હતી, પણ હવે તમે ચોથા ધોરણમાં આવી ગયા છો, એટલે હવે આ સૂચના પણ તમારે હિન્દીમાં આવવા લાગી છે। તો બાળકો, તમને હિન્દી વાંચતા આવડવું બહુ જ જરૂરી છે। જો તમે હિન્દી વાંચતા આવડશે તો ચોક્કસ તમે એ શું કહેવા માગે છે એ પ્રમાણે તમે લખી શકશો। પણ હિન્દી નહીં આવડે તો તકલીફ થશે। અત્યાર સુધીમાં ગુજરાતીમાં સૂચના આવતી હતી એટલે તમે આરામથી વસ્તુ લખી શકતા હતા। તો બાળકો, બહુ જ જરૂરી છે કે હિન્દીનું તમારે વાંચન કરવું। તો અહીંયા આગળ આપણે સૂચના વાંચીશું। हिंदी वर्णमाला में देख कर गुजराती वर्णों से भिन्नता वाले हिंदी वर्ण ढूंढ कर लिखिए। તો બાળકો, ગુજરાતી વર્ણોમાંથી અને હિન્દી વર્ણોમાંથી આપણને જુદો પડતો જે વર્ણ છે, જુદો પડતો જે અક્ષર છે એ આપણે શોધવાનો છે અને પછી આપણે એને લખવાનો છે। જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા આગળ ગુજરાતીમાં જ છે, તો અહીંયા આગળ હિન્દીમાં પણ જ આપ્યો છે, પણ આ શું છે? અલગ જ છે। જેમ કે ગુજરાતીની અંદર ઘ હોય અને હિન્દીમાં ગ હોય તો ઘરનો ગ એક સરખો લાગે, પછી ગણપતિનો ગણપતિનો ગ એક સરખો લાગે છે। તો એવા આપણે સરખા શબ્દો નથી લખવાના, પણ જુદા પડતો શબ્દ લખવાના છે। બાળકો, મેં કેટલાક શબ્દો અહીંયા આગળ લખીને જ રાખ્યા છે, તો તમે એને આપણે અભ્યાસ કરીએ જેથી તમને ખબર પડે। આ ગુજરાતીનો અ લખ્યો છે, એની સામે મેં હિન્દીનો અ લખ્યો છે, એકદમ જુદો પડતો અક્ષર છે ને બાળકો, તમે જોઈ શકો છો ને? સરસ। આ ઉ છે, આ હિન્દીનો ઉ છે, એ પણ એક અલગ પડે છે। આ ક છે અને આ હિન્દીનો ક છે, એકદમ અલગ છે, બે ભેગા થતા નથી। આ ઉ છે અને આ ઉ છે, આ ઔ અને આ ઔ, આ અણ અને આ અણ, આ ઓ, આ ઓ, આ જ છે, આ જ છે, આ ભ અને ભ, તમે જોઈ શકો કેટલું અલગ પડે છે ને, બે ભેગા થતા નથી અક્ષરો। આ ચ છે અને આ ચ છે, આ બ છે, આ બ છે, આ ઈ છે, આ ઈ છે, પછી આ ફ અને આ ફ, ઈ, ઐ, આ, એ, ખ અને ખ। તો આવી રીતે અલગ પડતા જે શબ્દો છે બાળકો, આપણે શોધી અને લખવાનો છે। તો બાળકો, તમને હવે સમજણ પડી ગઈ? તો ચલો હવે આપણે આગળ વાક્યો તરફ જઈશું। અભ્યાસ 2। ચલો બાળકો, હવે અભ્યાસ 2 ઉપર જઈશું અને અહીંયા બતાવ્યું છે યહ અને વહ। યહ એટલે આ અને વહ એટલે તે। ચલો આપણે વાક્ય વાંચીશું। યહ પતંગ હૈ।
પતંગ એટલે પતંગ જ થશે, એનું ગુજરાતી પતંગ જ આવશે. યહ પતંગ હે એટલે કે આ પતંગ છે. યહ પુસ્તક હે એટલે કે આ ચોપડી છે. યહ ઘોડા હે એટલે આ ઘોડો છે. વહ પતંગ હે એટલે કે તે પતંગ છે. વહ પુસ્તક હે એટલે કે તે પુસ્તક છે. પુસ્તક એટલે તમે ચોપડી પણ લખી શકો અને પુસ્તક પણ બોલી શકો છો. વહ ઘોડા હે તે ઘોડો છે. તો આ રીતે બાળકો તમારે હિન્દી વાંચવાનું છે અને એની સાથે ગુજરાતી પણ કરવાનું છે બાળકો. હવે આપણે અભ્યાસ 3 ઉપર જઈશું અને અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે યહ એટલે આ અને યે એટલે આ અથવા તમે બધા એ શબ્દ વાપરી શકો છો. યહ લડકા હે આ છોકરો છે. યે લડકે હે આ બધા છોકરા છે અથવા તો આ છોકરા છે. યહ હાથી હે આ હાથી છે. યે હાથી હે આ હાથી છે અથવા તો આ બધા હાથી છે. આ પ્રમાણે તમે બાળકો બોલી શકો છો. યહ લડકી હે આ છોકરી છે. યે લડકિયા હે આ બધી છોકરીઓ છે અથવા તો આ છોકરીઓ છે. હવે નીચેની લાઈન યહ માલા હે આ માળા છે. યે માલાએ હે આ માળાઓ છે અથવા તો આ બધી માળાઓ છે અથવા આ બધા માળાઓ છે. તો આ રીતે બાળકો આપણે આ શબ્દોનો ઉપયોગ આ કરી અને પછી આપણે એનું ગુજરાતી કરવાનું છે. હિન્દી પણ વાંચવાનું છે અને સાથે સાથે ગુજરાતી પણ આપણે સમજવાનું છે. તો બાળકો આ રીતે આપણે આનો વિષય ભણવાનો છે. આ રીતે આપણે ગુજરાતીનું હિન્દી અને હિન્દીનું ગુજરાતી કરવાનું થશે. તો આપણને આવડવું જોઈએ. તો બાળકો આની અંદર તમને સમજણ પડી ગઈ? ચલો આપણે ભાગ 3 ઉપર જઈશું. 3 ભાગ ઉપર બાકી છે થોડું એ જોઈ લઈએ આપણે. ભાગ 3માં યહ પુસ્તક હે આ ચોપડી છે. યે પુસ્તકે હે આ ચોપડીઓ છે અથવા તો આ બધી ચોપડીઓ છે. તો બાળકો આ રીતે આપણે એને બોલવાનું છે. હવે બાળકો આવે છે આપણે અભ્યાસ 4 ઉપર જઈશું અને અભ્યાસ 4માં આપણે જોઈશું વહ એટલે તે અને વે એટલે તેઓ. આવું ગુજરાતી એનો અર્થ થાય છે. ચલો આપણે વાક્ય વાંચીએ. વહ ચૂહા હે તે ઉંદર છે. વે ચૂહે હે તેઓ ઉંદરો છે. વહ માલી હે તે માળી છે. વે માલી હે તેઓ માળીઓ છે અથવા તો માળી છે. તમે બોલી શકો છો. હવે ઉપર નીચે જઈશું આપણે. વહ તિતલી તિતલી એટલે પતંગિયું. વહ તિતલી હે તે પતંગિયું છે. આમ તો બાળકો ચિત્ર જોઈને તરત જ તમને ખબર પડી જાય છે. વે તિતલિયા હે તેઓ પતંગિયા છે. વહ ખુરશી હે તે ખુરશી છે. વે ખુરશિયા હે તેઓ ખુરશીઓ છે. બરાબર. હવે આપણે બીજું વાંચીશું નીચે. વહ બકરી હે તે બકરી છે. વે બકરિયા હે તેઓ બકરીઓ છે. હવે આપણે અભ્યાસ 5 ઉપર જઈશું. તો અહીંયા આગળ પણ યહ ઈસ વહ ઉસ યે ઇન વે અને ઉન આ બધા જે શબ્દો છે એનો ઉપયોગ આ જે વાક્યો બધા આપ્યા છે એની અંદર કંઈક ને કંઈક રીતે ઉપયોગ કરેલો છે એ એવું બતાવી રહ્યા છે. જો આપણે પહેલું જ વાંચીએ. યહ અરવિંદ હે આ અરવિંદ છે. ઇસકે પાસ કિતાબ હે એની પાસે ચોપડી છે. હવે આપણે આગળ બીજા વાક્યો જોઈશું. ચાલો બાળકો. યે તિતલિયા હે ઇનકે પંખ રંગબેરંગી હે. પંખ એટલે પાંખો અને રંગબેરંગી એટલે કલરવાળું આપણે કહીએ છીએ ને કલરવાળું છે રંગવાળું છે એવું. તો યે તિતલિયા હે આ પતંગિયા છે. ઇનકે પંખ રંગબેરંગી હે એની પાંખો રંગબેરંગી છે. હવે આપણે નીચેના તરફ આવીશું.
वह कौवा है, कौवा एटले कागड़ो। उसका रंग काला है, काला एटले काळो। वह कौवा है, ते कागड़ो छे। इसका रंग काला है, तेनो रंग काळो छे। आइए हम नीचे की ओर जाते हैं बच्चों। और ये चित्र में क्या है, वे दो पेड़ है, पेड़ मतलब झाड़, उन पर बगुले बैठे हैं। बगुले एटले बगलाओ, बैठे एटले बेसવું, बराबर। चलो, वे दो पेड़ है, पेला बे झाड़ छे, उन पर बगुले बैठे हैं, तेना पर बगला बैठा छे। तो बाळको आ रीते चित्र जोई अने एमां हिंदी लखेलुं छे अने पछी एनी पर आपणे गुजराती पण बोलवानुं छे, जेथी करीने सहेलाईथी आपणे एने समजी सकीए। हवे आपणे अभ्यास 6 तरफ जईशुं अने अहींया बताववामां आव्युं छे मैं, हम, तुम अने आप आ बधा शब्दोनो उपयोग करीने आ वाक्यो लखवामां आवेला छे। तुम एटले तमे वापरवानुं। शुं वापरवानुं? तमे। चलो आपणे जोईशुं। मैं तुषार हूँ, एटले तुषार एक नाम छे। मैं विद्यार्थी हूँ, विद्यार्थी एटले આપણે વિદ્યાર્થી જ કહીએ છીએ એને। મેં સ્કૂલ જાતા હું, સ્કૂલ એટલે સ્કૂલ, શાળા, એનો ઉપયોગ તમે કરી શકો છો બાળકો। ચલો, મેં તુષાર હું, તો એનું ગુજરાતી થશે હું તુષાર છું। મેં વિદ્યાર્થી હું વિદ્યાર્થી છું। મેં સ્કૂલ જાતા હું શાળાએ જાઉં છું। ચલો હવે નીચે જઈશું આપણે। मैं दीपाली हूँ, मैं विद्यार्थिनी हूँ, मैं स्कूल जाती हूँ। चलो, मैं दीपाली हूँ दीपाली छू, बराबर छे। हूँ दीपाली छू, ए दीपाली एक छोकरीनुं नाम छे। मैं विद्यार्थिनी हूँ विद्यार्थिनी छू। मैं स्कूल जाती हूँ शाळामां जाऊँ छू। हम लड़के हैं, अमे छोकरा छे। हम पढ़ते हैं, अमे वाँचीए छीए, अथवा तो अमे भणीए छीए, आपणे बोली सकीए छीए। तो बाळको हवे तमने खबर पड़ी गई। आ रीते वाक्यो आवे तो આવી રીતે વાક્યો તમારે વાંચવાના પણ છે અને એની સામે ગુજરાતી પણ તમારે કરવાનું છે। ચલો હવે આપણે આગળ જોઈએ। हम लड़कियां है, लड़कियां मतलब छोकरियों, बराबर है। तो अमे छोकरियों छे। हम पढ़ती है, अमे वाँचीए छीए। तुम विद्यार्थी हो, तुम चौथी कक्षा में पढ़ते हो। चौथी मतलब चौथું ધોરણ, कक्षा એટલે કે ચોથું ધોરણ, કક્ષા એટલે ધોરણ, એટલે ચોથું ધોરણ, પડતે એટલે વાંચતા અથવા તો ભણીએ છીએ, બરાબર। तुम विद्यार्थी हो એટલે કે તમે વિદ્યાર્થી છો। तुम चौथी कक्षा में पढ़ते हो, તમે ચોથા ધોરણમાં ભણો છો। તો આ રીતે બાળકો આપણે એને વાંચન કરવાનું છે। હવે આપણે આગળ જોઈએ। तुम विद्यार्थिनी हो, तुम चौथी कक्षा में पढ़ती हो, એટલે કે तुम विद्यार्थिनी हो, તમે વિદ્યાર્થિનીઓ છો અથવા તો વિદ્યાર્થિની છો। तुम चौथी कक्षा में पढ़ती हो, તમે ચોથા ધોરણમાં ભણો છો। હવે આપણે આગળ જોઈશું। आप किसान है, आप खेती करते हैं। किसान એટલે ખેડૂત, બરાબર છે। હવે જોઈશું આપણે। आप किसान हो એટલે કે તમે ખેડૂત છો। आप खेती करते हो मतलब તમે ખેતી કરો છો। હવે નીચેનું વાક્ય જોઈશું। आप डॉक्टर है, आप अस्पताल जाते हैं। अस्पताल એટલે अस्पताल, હોસ્પિટલ કહીએ છીએ અથવા તો દવાખાનું। ડૉક્ટર એટલે ડૉક્ટર। आप डॉक्टर है, તમે ડૉક્ટર છો। आप अस्पताल जाते हैं, તમે હોસ્પિટલ જાઓ છો અથવા દવાખાને જાઓ છો। સમજણ પડી ગઈ બાળકો? હવે આપણે આગળ જઈશું અભ્યાસ 7 ઉપર। અભ્યાસ 7ની અંદર પણ એવી જ રીતે જોવાનું છે। મેં, કે અંદર, કે ઉપર, કે નીચે, કે પાસ,
એવા બધા શબ્દો આની અંદર આપણને જોવા મળશે. ચિત્ર દ્વારા બતાવવાની આવ્યું છે કે કોની અંદર શું હોય છે, કોની નીચે શું હોય છે, કોની પાસે હોય છે, કોની અંદર હોય છે. તો એ રીતેના ઉપયોગ કરીને ચિત્રોની અંદર બતાવવામાં આવ્યું છે અને એના દ્વારા પછી અહીંયા આગળ વાક્યો લખેલા છે. તો એ વાક્યોને આપણે સમજવાનું છે. જેમ કે આપણે અહીંયા આગળ જોઈએ તો બતાવ્યું છે યે મછલિયા હે, માછલી જોઈ છે ને તમે બધા, એ બતાવે છે. તો યે મછલિયા હે એટલે કે આ માછલીઓ છે. મછલિયા પાણી મેં હે, તો માછલીઓ પાણીમાં છે. પછી મછલિયા જાર કે અંદર હે, માછલીઓ બરણીની અંદર છે. તો બાળકો આ રીતે ચિત્ર અહીંયા આપેલું છે અને ચિત્રની અંદર પાણી બતાવ્યું છે, પછી એની અંદર માછલીઓ છે એ બતાવ્યું છે, હે ને. તો આ રીતે અહીંયા આગળ પછી એનો વાક્ય બનાવેલા છે. હવે આપણે આગળ જોઈશું. યહ કિતાબ હે, તમે ચિત્રની અંદર બાળકો જોઈ શકે છે ટેબલ છે ને ટેબલની ઉપર શું પડ્યું છે, ચોપડી પડી છે. એટલે અહીંયા બતાવે છે યહ કિતાબ હે, આ ચોપડી છે. કિતાબ મેજ પર હે, મેજ એટલે ટેબલ, કિતાબ મેજ પર હે, ચોપડી ટેબલ પર છે. કિતાબ મેજ કે ઉપર હે, ચોપડી ટેબલની ઉપર છે. હવે આપણે બીજા ચિત્રની અંદર આવીશું. આ ગાયનું ચિત્ર છે, ઝાડ નીચે ગાય છે એ બતાવી રહ્યું છું. યહ ગાય હે, તે ગાય છે. ગાય પેડ કે નીચે હે, ગાય ઝાડની નીચે છે. ગાય ઘાસ ખા રહી હે, ગાય ઘાસ ખાય છે. હવે આપણે નીચેના ચિત્ર તરફ જઈશું. અહીંયા છે એક સ્કૂલનું ચિત્ર આપેલું છે, આપણે જોઈશું. વહ પાઠશાલા હે, આ શાળા છે. પાઠશાલા કે પાસ પેડ હે, તો સ્કૂલ પાસે ઝાડ છે. પેડ કે નીચે બચ્ચે ખેલ રહે હે, ઝાડની નીચે બાળકો રમે છે. તો આ રીતે બાળકો આપણે અભ્યાસ કરી લીધો. હવે અભ્યાસ 8 ઉપર આવી જઈએ. અહીંયા પણ એવું જ છે, ચિત્રો આપ્યા છે અને સાથે વાક્યો પણ આપ્યા છે. તો આ રીતે આપણે ચિત્ર જોઈ લેવાનું અને પછી વાક્યો વાંચવાના છે. અહીંયા પણ મેરા, તુમ્હારા, ઉસકા એનો ઉપયોગ કરીને ઘણા બધા વાક્યો ચિત્રો સાથે આપેલા છે. તો બાળકો આપણે એને સમજવાનું છે અને વાંચવાનું પણ છે. યહ કિતાબ હે, આ ચોપડી છે. યહ મેરી કિતાબ હે, આ મારી ચોપડી છે. ચલો હવે બીજું ચિત્ર તરફ આવીશું અને આપણે જોઈશું કલમ એટલે પેન, બરાબર. તો વહ કલમ હે, આ પેન છે. વહ અનિલ કી કલમ હે, આ અનિલની પેન છે. કલમ ઉસકી જેબ, જેબ એટલે ખિસ્સું, કલમ ઉસકી જેબ મેં હે, પેન એના ખિસ્સામાં છે. હવે આપણે બીજા ચિત્ર તરફ આવીશું. અહીં છે યહ થેલા હે, થેલા એટલે બેગ, આ બેગ છે. યહ નવીન કા થેલા હે, આ નવીનની બેગ છે. યહ ઉસકા થેલા હે, આ એની બેગ છે. તો બાળકો આ રીતે આપણે વાક્યો વાંચ્યા. હવે આપણે આગળ બીજા વાક્યો વાંચીશું. ચલો બાળકો હવે બીજા એક ચિત્ર ઉપર જઈશું અને અહીંયા છે યહ કોપી હે, મતલબ બાળકો કોપી એટલે નોટ. યહ કોપી હે, તે નોટ છે. વહ આશા કી કોપી હે, તે આશાની નોટ છે. યહ કંપાસ હે, આ કંપાસ છે. યહ તુમ્હારા કંપાસ હે, આ તારો કંપાસ છે. તો બાળકો આ રીતે ઘણા બધા આપણે વાક્યો જોઈ ગયા, હે ને. તો આપણને વાક્યો વાંચવાની પણ મજા આવી અને એની સાથે સાથે ગુજરાતી પણ વાંચવાની મજા
આવી. તો બાળકો, આપણને આ રીતે વાક્યો આવશે અને આ વાક્યનો આ કેવી રીતે ઉપયોગ કરવો એ પણ આપણને આગળ જતાં ખબર પડશે. તો બાળકો, તમને મજા આવી ને? સરસ. ચલો હવે આપણે અભ્યાસ 9 તરફ જઈશું. અભ્યાસ 9 છે અને એની અંદર પણ क्या, कहाँ, कब, कौन, कितने, ये सब शब्द का उपयोग करके यहाँ चित्र बहुत अच्छा चित्र बताया गया है. तो बच्चों, आप ये चित्र देख सकते हो कि चित्र में क्या क्या है. आप पूरा ध्यान से देखिए कि चित्र में क्या है. जैसे कि चित्र में बड़ा पेड़ है, वो देख सकते हैं. यहाँ पे 2 बंदर है, शायद वो लोग बहुत मस्ती कर रहे हैं, हाँ, बातें भी कर रहे हैं. यहाँ पे गाय है, यहाँ पे एक लड़की है छोटी. यहाँ पे हम देखते हैं कि मोर है, कड़ा कर रहे हैं, जैसे नाच रहे हैं ऐसा लगता है. यहाँ पे बहुत सुंदर घर है, हाँ. घर के पीछे हम देखते हैं पहाड़ है और उसके ऊपर अच्छे से बादल दिख रहे हैं हम सबको. यहाँ पे भी पेड़ दिख रहे हैं, है ना. तो इस तरह से बहुत अच्छा चित्र बताया गया है. तो सबसे पहले बच्चे, ये चित्र को हमें क्या करने की ज़रूरत है? ध्यान से देखने की ज़रूरत है. फिर आप सोचिए कि ये चित्र क्या कह रहा है, कौन क्या कुछ कर रहा है. जैसे कि यहाँ पे हम गाय देख रहे हैं और बच्ची कुछ यहाँ से उसको लेके जा रही है, वैसा लग रहा है. कुछ देख रही है, कुछ इशारा हो रहा है, ऐसा लग रहा है उसके मन में कुछ चल रहा है ना. फिर यहाँ पे देखते हैं तो बंदर बहुत मस्ती कर रहे हैं, फिर बातें भी कर रहे हैं. वो भी कुछ बातें कर रहे हैं. क्या बातें कर रहे हो, अपने आप सोचने का है ना. जब अपने आप सोचेंगे ना बच्चे, तो हमको पता चलेगा कि क्या हो रहा है चित्र के अंदर. तो इसलिए मैं सोचने के लिए बोल रही हूँ बच्चों कि ये चित्र के बाद कई ऐसे सारे सवाल हैं, उस सवाल का जवाब आपको देना है बच्चों. इसके लिए मैं आपको यहाँ ध्यान से ये चित्र देखने के लिए बोल रही हूँ, ताकि हर सवाल का जवाब आप सोच कर देना है, अपने हिसाब से देना है. ऐसा ज़रूरी नहीं है कि मैंने जो जवाब दिया है वही आपको देना है, या फिर आपके बाजू वाले लड़के ने जो जवाब दिया है या लड़की ने जवाब दिया है वही जवाब देना है. ऐसा कुछ ज़रूरी नहीं है, क्योंकि सबकी सोच अलग अलग होती है. जैसे कि मेरी सोच अलग है, आपकी सोच अलग है. तो चित्र एक है लेकिन सोच सबकी अलग अलग हो सकती है, इसीलिए जवाब भी सबके अलग अलग आ सकते हैं. इसलिए कभी ऐसा मत सोचना कि उसने जो जवाब दिया है वही सही है, यही गलत है, या मेरा सवाल गलत है या उसका गलत है. ऐसा कुछ होता नहीं है. ये चित्र इसके लिए दिया गया है कि आप उसको अच्छे से आपका चित्र देख सकते हैं और उसके मुताबिक आप जवाब दे सकते हैं बच्चों. तो पूरी तरह से बच्चे आपने ये चित्र देख लिया ना? ठीक है. तो आइए मैं कुछ सवाल पूछ रही हूँ, उसका जवाब देना है. तो बच्चों, हम तो ऑनलाइन पढ़ रहे हैं, आप बच्चे जवाब भी नहीं दे पाओगे. तो मैंने कुछ ऐसे छोटे जवाब लिख के रखे हैं, वो मैं आपको बताती हूँ, वो आपको पढ़ के बताऊँगी. तो ऐसा ज़रूरी नहीं कि जो टीचर ने जवाब लिखा है वही मुझे बोलना है, और आप अपने तरीके से भी ये जवाब दे सकते हो बच्चों. समझ में आ गया? तो आइए चलो हम सवाल की ओर जाते हैं. तो बच्चों, यहाँ पे एक उदाहरण के तौर पर एक सवाल पूछा गया है. जैसे पहले हम ये सूचना पढ़ लेते हैं. शिक्षक चित्र के आधार पर प्रश्न पूछेंगे, छात्र उत्तर देंगे. तो आप लोगों को ये उत्तर देना है. जैसे कि यहाँ पे है, यह क्या है? तो यह गाय है. इस तरह से छोटे छोटे सवाल बहुत सारे दिए गए हैं बच्चों. तो वो बच्चे आप उसका जवाब दे सकते हो, लेकिन आप उधर से ऑनलाइन पढ़ रहे हैं इसीलिए दे नहीं सकते. तो मैं ही सवाल पूछूंगी और मैं ही उसका उत्तर दूंगी. सही है ना बच्चों? चलो आइए हम सवाल की ओर जाते हैं. बच्चों, पहला सवाल है, बंदर कहाँ है? तो बंदर पेड़ पर है. हमने चित्र देखा था ना, तो बंदर कहाँ थे? पेड़ पर थे. तो हम बोल सकते हैं या लिख सकते हैं, बंदर पेड़ पर है. दूसरा सवाल है, गाय कहाँ है? तो गाय हमने कहाँ देखा था? पेड़ के नीचे. तो हम जवाब लिखेंगे, गाय पेड़ के नीचे है. फिर तीसरा सवाल है, मोर कब नाचता है?
तो बरसात के मौसम में मोर नाचने लगता है। बंदर क्या कर रहे हैं? तो बंदर मस्ती कर रहे हैं। आइए हम 5वां सवाल की ओर जाते हैं। पेड़ पर कितने बंदर है? तो पेड़ पर 2 बंदर है। बंदर आपस में क्या बातें कर रहे होंगे? तो शायद हो सकता है बंदर ऐसा बोलते हैं, ज़्यादा मस्ती मत करो नहीं तो गाय के ऊपर गिर जाएंगे। या फिर ऐसी भी बात करते होंगे कि चलो फटाफट हमने वो जो सामने वाले घर है ना उसके ऊपर हम चले जाते हैं, वहाँ पे हम कूदा कूद करेंगे, मस्ती करेंगे, धमाल करेंगे। ऐसी कुछ भी बात कर सकते हैं बंदर। तो आप अगर बच्चे कैसे भी सोचते हो उसके बारे में आपकी सोच के मुताबिक आप सवाल का जवाब दे सकते हो। यहाँ पे 7वां सवाल है, लड़की गाय से क्या बातें कर रही होगी? तो हो सकता है बादल भर के आया हो और वो सोच रहे होंगे चल घर जल्दी, शायद बारिश आ जाएगी, फटाफट हम घर जाते हैं। वही कुछ बातें कर रही होगी या फिर पूछ रही होगी आपको भूख लगी है, चलो फटाफट घर जाते हैं, मैं आपको खाना दूंगी, वगैरह वगैरह। कुछ भी पानी के लिए भी पूछ रहे होंगे। या फिर बंदर वहाँ पे मोर थे, वो भी कुछ नाच कर रहे थे तो वो भी दिखा रही होगी। या फिर उसके बारे में भी कुछ बात करती होगी, कुछ भी वगैरह वगैरह। बच्चे आप कुछ भी लिख सकते हो। यहाँ पे 8वां है, गाय के पास कौन है? तो गाय के पास कौन दिखा हमको? लड़की। तो हम लिख सकते हैं कि गाय के पास लड़की है। वह क्या कर रही है? तो वो गाय को लेके जा रही है। तो बच्चों इस तरह से हमको जवाब देना है। आप अपनी सोच के मुताबिक जवाब दे सकते हो चित्र के आधार पर। तो बच्चे इस तरह से हम पाठ को अच्छे से पढ़ना है, सवाल के जवाब भी पढ़ना है और हिंदी वाक्य भी पढ़ना है। तो आइए एक समझने के लिए यहाँ पे हमको कुछ लेखन करके दिया है। तो हमको एक इस तरह से लिखना है, वो हमको एक उदाहरण के तौर पर दिया गया है। तो बच्चों आइए हम यहाँ पे वापस एक नज़र कर देते हैं। यहाँ पे ऊ लिखा है, तो ऊ को किस तरह से लिखने का, पहले एक ऐसा लिट्टी बनाने का, फिर उसके ऊपर इसके नीचे इस तरह से लिट्टी बना देने का, फिर पूरी तरह से ये लिट्टी बना के आप ऊ लिख सकते हो, है ना। वैसे ही नीचे वापस दूसरा ऊ दिया है, तो उसको इस तरह से ये बनाने के लिए आ गया तो आप फिर उधर करके फिर उसको आधा करके पूरा यहाँ ऊपर लिट्टी करके भी पूरा ऊ बना सकते हो। यहाँ पे अ दिया गया है, तो अ को किस तरह से बना सकते हैं? तो इस तरह से बना के पूरा अ आपको लिखने के लिए आ जाएगा। फिर आ लिखना है तो इस तरह से आप उसको आ लिख सकते हो। ओ लिखना है तो आप उसका ओ का लेखन भी इस तरह से कर सकते हो। औ है यहाँ पे अम्ब है, यहाँ पे अह है। जैसे यहाँ पे ए दिया गया है तो ए को किस तरह से लिख सकते हो? यहाँ पे इस तरीके से आप लिख सकते हो, वैसा बताया है। इस तरह से लिखेंगे तो फटाफट लिखने के लिए आ जाएगा। यहाँ पे ऐ दिया गया है तो ऐ को किस तरह से आप लिखोगे? यहाँ पे ई दिखाया गया है, 2 ई है तो 2 ई को किस तरह से आप लिख सकते हो? यहाँ पे ये बताया गया है। फिर नीचे रू दिया गया है तो उसको किस तरह से आपको लिखना है वो दिखाया गया है। तो बच्चों इस तरह से हम नोट में, अपनी नोटबुक में लेखन इस तरह से कर सकते हैं। तो आइए बच्चों, आज हमारा पाठ है तो ख़त्म होता है। यहाँ पे बढ़ते कदम यहाँ पे पूरा होता है और यहाँ पे हम बहुत अच्छी तरह से पढ़े कि किस तरह से भिन्नता वाले जो शब्द है वो किस तरह से वर्ण है वो किस तरह से लिख सकते हैं। या फिर यह, वह, ये, फिर उसके बाद में ये, फिर उसके बाद में वे, फिर उसके बाद में यह, इस, वस, उस, इन, तुम, आप, हम, मैं, उसका उपयोग किस तरह से करके हम शब्द भी बना सकते हैं, किस तरह से वो शब्द उसके अंदर आते हैं और उस तरह से हम किस तरह से जो गुजराती करना है वाक्य तो उसका उपयोग करके किस तरह से हम कर सकते हैं। जैसे कि यहाँ पे हम बच्चों सीख गए कि यह एटले ते, हाँ, तो यह चूहा है,
या फिर बोल सकते हैं वह चूहा है, તો વહ એટલે તે, એટલે આપણે એને તેનો ઉપયોગ કરીને પણ લખી શકીએ. તે બોલવું જોઈએ. વે હોય તો તેઓ બોલવું જોઈએ. પછી કોઈ જગ્યાએ બધા આવે તો એ રીતે આપણે એનો ઉપયોગ કરીને લખવું જોઈએ. તુમ હોય તો તમે એનો ઉપયોગ કરો. આપ હોય તો પણ તમે આવશે. તો આ રીતે બાળકો ઉપયોગ કરી અને આપણે એનું ગુજરાતી પણ કરી શકીએ છીએ. અને ખાસ કરીને બાળકો આપણે પ્રયત્ન કરીએ કે આપણને હિન્દી વાંચતા આવડી જાય. તો બાળકો ચોક્કસ તમને આ પાઠથી મજા આવી હશે. ફરી આપણે આગળ બીજા પાઠથી આવીશું ત્યારે મળીશું. તો બાળકો હોમવર્કનો સમય આવી ગયો છે. તો તમને બધાને હોમવર્ક આપવામાં આવશે. હોમવર્કની અંદર તમારે બાળકો જે હિન્દી વર્ણમાલા અને ગુજરાતી જે વર્ણો છે એની જે ભિન્નતા છે એ તમારે શોધી અને તમારે એને લખવાનું છે. તો એ તમે 5 વખત તમારે લખવાનું છે. બાળકો યાદ રહેશે ને? તો તમને વધારે આપતી નથી, ફક્ત આટલું જ હોમવર્ક આપું છું. તમે નોટ બનાવી અને એ નોટની અંદર તમે હોમવર્ક લખી શકો છો. જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે હું હોમવર્ક ચોક્કસ ચેક કરીશ. અને જે આપણે બધા જ વાક્યો વાંચ્યા હતા બાળકો, એ વાક્યો તમારે પરફેક્ટ વાંચવાના છે. અને સાથે સાથે ગુજરાતી પણ તમારે એનું કરતા જવાનું છે. અને શીખવા માટે ખાસ તમે પ્રયત્ન કરજો. તમને કંઈ ના ખબર પડે તો તમારા મમ્મી અથવા પપ્પા હોય સાથે તો તમે એમને પણ પૂછી શકો છો. તો ચલો બાળકો, આપણે ફરીથી મળીશું. આવજો. બાય.